નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો? વિષ્ણુ સહસ્ત્રનામ માત્ર એક પાઠ નથી, પણ એક એવી દિવ્ય શક્તિ છે જે જીવનને સંપૂર્ણ બદલી શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ સહસ્ત્રનામનો સરળ ગુજરાતીમાં અર્થ સમજવાના છીએ. જો તમે જીવનમાં શાંતિ, સુખ અને ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિષ્ણુ સહસ્ત્રનામ એ ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામનું સંકલન છે. આ બધા નામોમાં ભગવાનના વિવિધ સ્વરૂપો, ગુણો, શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ એ સમગ્ર બ્રહ્માંડના વ્યાપક છે. તેઓ જ આ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સંહાર કરનાર છે. દરેક જીવમાં, દરેક કણમાં અને દરેક શક્તિમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેઓ સર્વના આત્મા છે, સર્વના સ્વામી છે અને દરેકના હૃદયમાં વસે છે. તેઓ સમયથી પર છે, ભૂત, વર્તમાન અને ભવિષ્યના સ્વામી છે. ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે, અવિનાશી છે અને સર્વત્ર વ્યાપક છે. તેઓ જ યોગ છે અને યોગીઓને માર્ગ બતાવનાર છે. તેઓ જ ધર્મના રક્ષક છે અને અધર્મનો નાશ કરનાર છે. ભગવાને નરસિંહ, વામન, રામ અને કૃષ્ણ જેવા અનેક અવતારો લઈને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી છે. તેઓ ભક્તોના દુઃખ દૂર કરે છે, ભય દૂર કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. જે વ્યક્તિ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરે છે તેના પાપ ધીમે ધીમે નષ્ટ થાય છે અને તેને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ સહસ્ત્રનામ આપણને શીખવે છે કે ભગવાન હંમેશા આપણા સાથે છે અને દરેક પરિસ્થિતિમાં આપણું માર્ગદર્શન કરે છે. જ્યારે આપણે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણું મન શુદ્ધ બને છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. આ પાઠ માત્ર શબ્દો નથી, પણ એક આધ્યાત્મિક શક્તિ છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે. ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ રાખનાર ભક્ત ક્યારેય એકલો નથી રહેતો. ભગવાન હંમેશા તેના સાથે હોય છે અને તેને સાચો માર્ગ પર દોરી જાય છે. અંતમાં વિષ્ણુ સહસ્ત્રનામ એ એક એવો માર્ગ છે જે આપણને શાંતિ, સુખ અને મોક્ષ તરફ લઈ જાય છે. તેથી રોજ થોડો સમય કાઢીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ અને જીવનને પવિત્ર અને સુખમય બનાવવું જોઈએ. તો આ રીતે વિષ્ણુ સહસ્ત્રનામ આપણને શાંતિ, સુખ અને ભગવાન તરફનો માર્ગ બતાવે છે. જો તમે પણ ભગવાન વિષ્ણુ પર શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખજો. અને આવી જ ભક્તિભરી અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.